નમસ્તે મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર ડાયપોલની અક્ષ ઉપર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એનું સૂત્ર તાર્યું અને આજે જે છે એનો બીજો કિસ્સો વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા ઉપર આવેલા બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એનું સૂત્ર તારવીશું. અક્ષ ઉપર જે સૂત્ર હતું એ હતું 2kp/r³ અને આમાં જોઈએ શું આવે છે. પહેલી વસ્તુ, ડાયપોલની વિષુવ રેખા કોને કહેવાય? પહેલાં તો ડાયપોલ આપણને બધાને યાદ હોવું જોઈએ કે ડાયપોલ એટલે શું, તો કે ભાઈ બે વિદ્યુતભારોથી બનતી રચના છે જેમાં એક ધન વીજભાર હોય, એક ઋણ વીજભાર હોય, બંને સમાન મૂલ્યના હોય, એટલે કે એક +q હોય, એક છે -q હોય. ઓકે, તો ડાયપોલની વિષુવ રેખાની જો આપણે વાત કરીએ તો અહીંયા પહેલું જ મેં વાક્ય લખ્યું છે કે ભાઈ વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય અને તેની અક્ષને લંબ હોય એવી રેખાને ડાયપોલની વિષુવ રેખા કહેવાય. અહીંયા હું દોરીને બતાવું તો વધારે તમને ખ્યાલ આવશે. સૌપ્રથમ તો આપણે ડાયપોલ દોરીએ તો માનો કે એક વીજભાર અહીંયા છે અને એક વિદ્યુતભાર અહીંયા છે. આ -q વીજભાર છે તો આ છે +q વીજભાર હશે. આ ડાયપોલની બંને જે વિદ્યુતભારો છે એને જોડતી તમે એક કાલ્પનિક રેખા વિચારો. આવી આ વિદ્યુતભાર થોડોક અહીંયા નીચે લઈ લઈએ. ઓકે, તો આ જે રેખા છે એને આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ કહીએ. હવે વિષુવ રેખા એટલે શું? આ જે છે એ અક્ષ છે, બરાબર. અને બીજી વસ્તુ આપણને એ પણ ખ્યાલ છે કે ડાયપોલના જે આ બે વિદ્યુતભારો છે એમની વચ્ચેનું જે અંતર છે એ આપણે 2a થી બતાવીએ છીએ. આ ટોટલ અંતર છે એ 2a થી બતાવીએ, એટલે કે મધ્ય બિંદુથી -q વીજભાર છે એનું અંતર a અને +q છે એનું અંતર પણ a. હવે અક્ષની વાત થઈ ગઈ. વિષુવ રેખા સમજીએ ફરી વખત વ્યાખ્યા ઉપર અહીંયા જોઈએ અને આપણે અહીંયા આકૃતિમાં બતાવતા જઈએ કે વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા. તો મધ્ય બિંદુ છે એવું વિચારો કે ભાઈ આ આખું અંતર 2a છે એટલે મધ્ય બિંદુ ક્યાંક અહીંયા આગળ હશે. આ સપોઝ એનું મધ્ય બિંદુ છે, બરાબર. તો એમાંથી પસાર થવી જોઈએ અને સાથે સાથે બીજું શું કીધું છે આગળ? મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય અને તેની અક્ષને લંબ હોય તેવી રેખાને ડાયપોલની વિષુવ રેખા કહેવાય. તો મધ્ય બિંદુમાંથી પસાર થતી અને અક્ષ જે છે એને લંબ રૂપે. તો અક્ષ આ રીતે છે, તમે આપણે ઓલું XY વિચારો તો અક્ષ છે એ x અક્ષ ઉપર છે, તો લંબ રૂપે રેખા છે એ y અક્ષ વાળી આવશે. ખ્યાલ આવે છે? એટલે આમ ઊભી રેખા આવશે. તો આ જે રેખા હોય મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય અને તેની અક્ષને લંબ રૂપે હોય, તો આ જે રેખા છે એને કહેવાય ડાયપોલની વિષુવ રેખા, બરાબર. એ ઉપર પણ હોઈ શકે, એ રીતે આમ નીચે પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે ઉપર બાજુ જ, પણ અહીંયા નીચે લખવા આપણે જરૂર પડશે એટલા માટે હું નીચે નથી બતાવતો, પણ ટૂંકમાં આમ ઊભી રેખા. ઓકે, ઉપર નીચે બંને બાજુ હોઈ શકે. તો આ જે છે એને આપણે કહીએ ડાયપોલની વિષુવ રેખા. ઓકે, એટલે સૌપ્રથમ તો વિષુવ રેખા શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આ વિષુવ રેખા ઉપર આવેલા કોઈ એક બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે શોધવી છે. તો જે રીતે અક્ષવાળા કિસ્સામાં આપણે કરતા હતા મધ્ય બિંદુથી કંઈક r અંતરે બિંદુ લઈ લઈએ, એમ અહીંયા પણ એમ કરીશું કે આ જે ડાયપોલની મધ્ય બિંદુ છે ત્યાંથી કંઈક r અંતરે એક બિંદુ બતાવી દઈએ અને એનું લખાણ મેં અહીંયા લખી દીધું છે જેથી આપણો ટાઈમ બગડે નહીં ખોટો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે ડાયપોલના મધ્ય બિંદુથી તેની વિષુવ રેખા પર r અંતરે આવેલા બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. એટલે આ વિષુવ રેખા ઉપરનું કોઈ પણ એક બિંદુ આપણે વિચારીએ. માનો કે એ બિંદુ છે એ અહીંયા જ લઈ લો, ચલો ને, આ બિંદુ છે અને એ બિંદુને આપણે નામ આપી દઈએ P. ઓકે, પોઈન્ટ બિંદુને આપણે અંગ્રેજીમાં કે એટલે P થી બતાવી દઈએ. તો ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે શોધવી છે. હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એના માટે આપણે શું કરતા હતા? અગાઉ આપણે જે કંઈ દાખલાઓ ગણી ગયા કે પછી અક્ષવાળો જે કિસ્સો કરી ગયા એમાં તમને યાદ હશે કે ભાઈ આપણે શું કરીએ કે જે બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે ત્યાં પહેલાં +q ના લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે, પછી -q ના લીધે કેટલું હશે. પહેલાં તો બંને સૂત્ર લખશું, બંનેના મૂલ્ય લખશું, પછી આકૃતિમાં એની દિશાઓ બતાવવાની
અને અગર જો એક દિશામાં આવતો હોય સરવાળો, વિરુદ્ધ દિશામાં આવતો હોય બાદબાકી, અને જો બે વચ્ચે ખૂણો બનતો હોય તો પેલો આપણે જે સૂત્ર છે a² + b² + 2ab cos θ આખાનું વર્ગમૂળ, એ મુજબ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ શોધતા હોઈએ. તમને સૌને ખ્યાલ હશે આ બાબતનો. તો સૌપ્રથમ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય લખીએ. અહીંયા આપણે નીચે લખવું પહેલાં કે ભાઈ -q અને +q બે વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હશે ત્યાં p બિંદુ આગળ. તો -q અને +q ને લીધે બિંદુ p આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યો અનુક્રમે, તો -q ને લીધે હોય એને આપણે હું E1 કહી દઉં, બરાબર, અને +q ને લીધે હોય એને આપણે કહી દઈએ E2. તો અનુક્રમે E1 અને E2 હોય તો આપણે E1 અને E2ની કિંમતો છે લખી દઈએ. સૌથી પહેલાં લખું હું E1. તો E1 એ કોના લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે? તો કે -q ને કારણે. -q એક બિંદુવત વિદ્યુતભાર છે. તો આપણે યાદ કરો કે બિંદુવત કોઈ વિદ્યુતભાર હોય એનાથી અમુક અંતરે કોઈ બિંદુ આપેલું છે, ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તો એના માટે આપણે સૂત્ર લખતા હતા kq/r², જ્યાં k એ કુલમનો અચળાંક છે, q એ બિંદુવત વિદ્યુતભાર હોય, અને છેદમાં જે r આપણે લખતા હોઈએ ખરેખર એ બિંદુથી આપેલા બિંદુ સુધીનું અંતર છે, એ વિદ્યુતભારથી આપેલા બિંદુ સુધીનું. તો પહેલાં તો આપણે એ અંતર વિશે થોડી વાત કરી લઈએ આકૃતિની અંદર, કે આ જે અંતર છે આ મધ્ય બિંદુથી આ આપેલા બિંદુ સુધીનું અંતર, આ જે અંતર છે એને આપણે કીધું છે r. આ આખું r છે, બરાબર. હું આખું પેલું દોરતો નથી, પણ આમ તો ચલો વાંધો નહીં. આ અંતર છે એ r છે, p બિંદુથી લઈ અને ડાયપોલની મધ્ય બિંદુ સુધીનો આખું અંતર r છે. મધ્ય બિંદુથી r અંતરે આપણે તીવ્રતા શોધવી છે. બીજી વાત કે આ જે આખું અંતર હતું એ 2a હતું. તો એનો અર્થ એવો થાય કે આ બાજુનું અંતર છે એ a હશે, અને આ બાજુનું અંતર પણ a હશે. ઓકે, હવે આપણે જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે એ -q ને લીધે p આગળ, અને પછી +q ને લીધે અહીંયા p આગળ. તો આ -q થી આ p બિંદુનું અંતર કેટલું, અથવા +q થી આ p બિંદુનું અંતર કેટલું, એ આપણે લખવું પડશે. હવે જો તમે વિચારો અહીંયા કે -q થી p બિંદુ સુધીનું જે આ અંતર છે, અહીંયા હું બતાવું તો કે આ રીતે થશે. આ અંતર, બરાબર, અને એ જ રીતે +q થી જોવા જાવ તો આ અંતર. આ બે અંતર કેટલા કેટલા થાય? તો તમે આ ખાલી પેલા આટલો ભાગ ધ્યાનમાં લો, આ r, આ a. તો આ લંબ છે એટલે અહીંયા તો 90 નો ખૂણો હશે જ, એટલે આ જે છે ને આ બાજુનો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થાય. એ રીતે પેલી બાજુને થવાનો. હવે કાટકોણ ત્રિકોણમાં આપણને ખબર છે પાયથાગોરસનો પ્રમેય છે, લાગુ પાડી શકાય. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે ભાઈ કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. તો કર્ણ એટલે કે આ -q થી આ p બિંદુ સુધીનું અંતર. તો કર્ણનો વર્ગ એટલે બાકીની બંને બાજુના વર્ગોનો સરવાળો. પણ કર્ણ એટલે શું? તો કે બાકીની બંને બાજુના વર્ગોનો જે તમે સરવાળો કરો એનો વર્ગમૂળ લઈ લો. એટલે કે અહીંયા હું એવું લખી શકું કે આ જે અંતર છે ને એ હશે વર્ગમૂળમાં આ બાજુનો વર્ગ, એટલે આ બાજુ છે r, r² પ્લસ બીજી બાજુ છે આ a, એટલે a². ખ્યાલ આવે છે દરેકને આ વસ્તુ? કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય, એટલે r² પ્લસ a² તમે કરો, બેનો સરવાળો કરો, એ તમને આ કર્ણ જે બાજુ છે એનો વર્ગ મળે. આપણે તો કર્ણ જોઈએ ને, આપણે વર્ગ નહીં જોતો, એટલે આપણે આખા ઉપર શું લગાડી દેવાનું? વર્ગમૂળ લગાવી દેવાનું. એ જ પ્રકારે આ +q થી જો તમે વાત કરો કે +q થી આ p બિંદુ કેટલા અંતરે છે, તો એમાં એવું જ થવાનું. જુઓ, આ r છે, આ a છે, એટલે કે આ જે અંતર છે, બરાબર, આ રીતે લખી દઈએ, r² પ્લસ a². ઓકે, તો -q થી p બિંદુ છે એ વર્ગમૂળમાં r² પ્લસ a² જેટલા અંતરે છે, અને +q થી પણ એટલા જ અંતરે છે, બરાબર. હવે આપણે પાછા સૂત્ર ઉપર આવીએ કે ભાઈ આ E1 એટલે કે -q ને કારણે p બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો એના માટે સૂત્ર છે k
પછી ક્યુ, યાદ કરો આપણે માઇનસ ક્યુ નહીં લખીએ, એ તો માત્ર દિશા માટે છે, આપણે આકૃતિમાં જોઈ લેશો. એટલે કે ક્યુ બાય સૂત્ર શું છે? આર સ્ક્વેર, જ્યાં આર એટલે શું? અંતર. તો અહીંયા જોવા જાઓ તો આ કિસ્સામાં માઇનસ ક્યુથી પી સુધીનું અંતર આ છે, વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એટલે પહેલાં તો હું અંતર લખી દઉં વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને આ અંતરનો વર્ગ. હવે તમને આમ તો ખ્યાલ આવી જવો જોઈએ કે વર્ગમૂળ હોય અને એનો પાછો વર્ગ કરો એટલે બે ઉડી જાય. એટલે કે અહીંયા રહેશે કે ક્યુ છેદમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આને હું કહી દઉં સમીકરણ 1. ઓકે. હવે આ જ રીતે E2 લખીએ આપણે, આ જ રીતે E2. તો E2 એટલે આ પ્લસ ક્યુને કારણે પી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર. તો એમાંય તમે જોવા જાઓ તો સૂત્ર એ જ થવાનું કે ક્યુ ભાગ્યા અંતરનો વર્ગ. હવે હું અહીંયા ડાયરેક્ટ આવું લખી દઉં કે અંતર હતું વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને એનો વર્ગ કરી દઉં એટલે વર્ગમૂળ બે કેન્સલ થઈ જવાનું, એટલે ખાલી આ જ વચ્ચે જે આ હતું સમીકરણ 1 એના જેવું થઈ જવાનું. આને કહી દઈએ સમીકરણ 2. તો તમે બે સમીકરણ ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે બેની કિંમત સરખી છે, કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બે વિદ્યુતભાર છે એ સરખા હતા. સરખા ઇન સેન્સ કે મૂલ્યની દ્રષ્ટિએ સરખા. ભલે એક ધન એક ઋણ એ તો મને ખબર છે, પણ માનો કે આ 1 કુલમ હોય તો આ -1 કુલમ હશે. મૂલ્ય બેનું કેવું છે? સરખું છે. બરાબર. તો વિદ્યુતભારો બે સરખા છે મૂલ્યની દ્રષ્ટિએ. બંને વિદ્યુતભારોથી જે બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે ત્યાંના અંતરે સરખા છે. એટલે સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓ પણ કેવી મળશે? સમાન મળવાની. બરાબર. તો અહીંયા E1 અને E2 છે એ સમાન મૂલ્યના છે. હવે રહી વાત દિશાઓની, કઈ દિશામાં હશે આ વિદ્યુત ક્ષેત્ર એની જો આપણે વાત કરીએ તો આપણે અહીંયા આકૃતિની અંદર એ વિદ્યુત ક્ષેત્ર બતાવીએ. ચલો પહેલાં તો વાત કરીએ આપણે આ પ્લસ ક્યુની. તો આ પ્લસ ક્યુને કારણે પી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે ધન વીજભાર હોય એના કારણે વિદ્યુત ક્ષેત્ર છે દૂર જતી દિશામાં હોય. તો પ્લસ ક્યુને લીધે વિદ્યુત ક્ષેત્ર છે એ આમ દૂર જતું છે આ રીતે. તો આ જે છે એને હું કહી દઉં E2 અને એના ઉપર આપણે બતાવી દઈએ સદિશ. આઈ થિંક થોડુંક ઉપર જતું રહ્યું કે લખાણ મારું? ના બતાય છે. હાલો ઓકે. તો આ જે છે એ E2 છે. બરાબર. પ્લસ ક્યુને કારણે વિદ્યુત ક્ષેત્ર. હવે વાત કરીએ માઇનસ ક્યુની. તો માઇનસ ક્યુ આપણને ખ્યાલ છે કે ઋણ વીજભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર પોતાના તરફ હોય, એ પોતાના તરફ ખેંચશે. તો આ માઇનસ ક્યુને કારણે પી આગળનું વિદ્યુત ક્ષેત્ર પોતાના તરફ, એટલે કે આ બાજુ કંઈક હશે આમ, આ બતાવીએ આમ. તો આ હશે E1. ઓકે. આટલી વસ્તુ પહેલાં ક્લિયર. બે દિશાઓ. તો અહીંયા ન તો બે એક દિશામાં છે કે ન તો વિરુદ્ધ દિશામાં છે. એક દિશામાં જ સરવાળો, વિરુદ્ધ દિશામાં જ બાદબાકી કરી શકાય, પણ અહીંયા એવું કંઈ ન થયું. જુઓ. બરાબર. બે વચ્ચે કંઈક ખૂણો બને છે. તો પહેલાં તો આપણે અહીંયા લખીએ કે ભાઈ E1 અને E2 વિદ્યુત ક્ષેત્ર જે છે E1 અને બીજું વિદ્યુત ક્ષેત્ર છે E2 સદિશ કેવા છે? સમાન મૂલ્યના છે. પરંતુ આમ તો ચાલો પરંતુ લખવાની કે જરૂર નથી, એક દિશામાં નથી ને એવું તો આપણને દેખાય જ છે આકૃતિની અંદર. સમાન મૂલ્યના છે આટલી વસ્તુ પહેલાં કહી દીધી. હવે બીજી વાત કે એમની વચ્ચે કાંઈક ખૂણો બને છે તો આપણને દેખાય છે, એ ખૂણો કેટલો હશે? તો અગાઉ જે આપણે દાખલાઓ ગણી ગયા ને એના ઉપરથી કદાચ તમને એવું લાગે કે બે વચ્ચેનો ખૂણો 120 હશે. અને આવા ત્રિકોણવાળા દાખલા આપણે ગણતા હતા, જો તમને યાદ આવતું હોય તો સમબાજુ ત્રિકોણ હોય પછી ઉપર બે સદિશ બંધાય, બે વચ્ચે ખૂણો આપણે 120 બતાવી દેતા. પણ અહીંયા એવું નહીં થાય, ખાસ ધ્યાન રાખજો. શા માટે એવું નહીં થાય? તો કે આવું જ્યારે હોય ને ત્યારે 120નો ખૂણો ક્યારે બને? તો કે જ્યારે ત્રિકોણ સમબાજુ હોય. સમબાજુ એટલે ત્રણેય બાજુ સરખી હોય. અહીંયા જે આપણે ત્રિકોણ બન્યું એમાં તમે જુઓ તો શું ત્રણેય બાજુ સરખી બને છે? આ બાજુ છે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, આ બાજુ તો એ પણ છે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એટલે આ બે બાજુની લંબાઈ સરખી છે. પણ શું આ બાજુ એટલી જ છે? આ નીચેની બાજુ છે એ તો 2a છે. જો એ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નથી. ખ્યાલ આવે છે વાત? એટલે આ ત્રણેય બાજુઓ જો સરખી હોત, સમબાજુ ત્રિકોણ જો હોત તો એવું કહી દેતા આપણે ડાયરેક્ટ કે ભાઈ અંદરના ખૂણો 60 હોય અને બહારનો ખૂણો છે 120નો બનતો હોત. બરાબર. પણ અહીંયા આગળ 120નો ખૂણો કહી શકાશે નહીં. તો હવે આનું આપણે કઈ રીતે સોલ્યુશન કરવું? બે વચ્ચેનો ખૂણો આપણને ખબર નથી કેટલો છે એમ. બરાબર.
તો પછી પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે શું કરવું? તો હવે એક કામ કરીએ આપણે. હવે એક વસ્તુ તો આપણને ખ્યાલ છે કે ભાઈ જ્યારે કોઈ બે સદિશો આ રીતે હોય તો એનો જે પરિણામી સદિશ હોય એની વચ્ચે હોય, એની વચ્ચેના વિસ્તારમાં. અને અગર આ બે સદિશો જો સરખા મૂલ્યના હોય, સરખી કિંમતના હોય, તો પરિણામી સદિશ એની બરાબર વચ્ચે હોય. અહીંયા E1 અને E2ની કિંમત તો સરખી જ છે. અને જો મેં બંને ત્યાં સુધી એવો પ્રયત્ન કર્યો છે કે આની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ આની બતાવવા માટે મેં પ્રયત્ન કર્યો છે. એક્ઝેક્ટ કદાચ સરખી નહીં હોય, મારાથી થોડી નાની મોટી થઈ ગઈ છે, પણ લગભગ બે સરખી લંબાઈના સદિશો મેં બતાવ્યા છે. તો આપણને ખ્યાલ છે કે બે સરખા મૂલ્યના સદિશો હોય તો એનો જે પરિણામી સદિશ હોય ને એ બરાબર વચ્ચે હોય. એટલે કે આ દિશામાં હશે, આ હશે E નેટ, આ બેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે બરાબર વચ્ચે હોય એનો મતલબ શું કે એ ઉપરના સદિશ સાથે જેટલો ખૂણો બનાવતો હોય એટલો જ એ નીચેના સદિશ સાથે ખૂણો બનાવતો હોવો જોઈએ. માનો કે બે વચ્ચેનો ટોટલ ખૂણો 60 હોય તો ઉપરના આરે 30નો ખૂણો, નીચેના સાથે પણ 30નો ખૂણો બને, એ રીતે બરાબર વચ્ચેથી પરિણામી સદિશ નીકળતો હશે. બરાબર? તો અહીંયા આગળ આપણે આવું બતાવી દઈએ કે ભાઈ પરિણામી સદિશ છે એ E નેટ છે. ઉપર સાથે હવે આપણને ખબર નથી ને ખૂણો કેટલો છે, એટલે આપણે ધારી લીધું, ધારો કે ઉપર સાથે થીટા ખૂણો બનાવે છે, નીચે સાથે પણ થીટા ખૂણો બનાવે છે. બરાબર? એટલે અહીંયા આગળ હવે આગળ આપણે એવું લખી શકીએ કે ભાઈ E1 અને E2 સમાન મૂલ્યના છે. તેમજ ધારો કે પરિણામી, ધારો કે તેમનો એટલે આ E1 અને E2 નો તેમનો પરિણામી સદિશ એટલે કે E નેટ તે બંને સાથે થીટા ખૂણો બનાવે છે. બરાબર? હવે શા માટે થીટા જ ખૂણો બે સાથે બનાવે છે એ આપણું બેઝિક નોલેજ ઉપરથી આપણે કહી શકીએ કે બે સદિશો સરખી કિંમતના છે, માટે ઉપર સાથે જેટલો ખૂણો બનાવશે એટલું જ નીચેના સદિશ સાથે ખૂણો બનાવશે. ઓકે, ચાલો હવે આમાં થોડુંક આપણે સદિશોના ઘટકોની એ બધી વાત કરીએ. ધોરણ 11ની અંદર આપણે એવું કરતા, જો તમને યાદ આવતું હોય, કે આ જે E2 સદિશ છે એ આ E નેટ સાથે થીટા ખૂણો બનાવે છે. એટલા માટે હું એના બે ઘટકો આ રીતે બતાવી શકું. એક કામ કરું, અહીંયા અલગ ઘટકો બતાવી દઉં. અહીંયા જો માનો કે આ P બિંદુ હતું, બરાબર? આ E2 હતો ને આમ ક્રોસમાં, એના હું બે ઘટક બનાવું. એક ઘટક છે એ મને E2 નો અહીંયા મળશે અને એક ઘટક છે એ ઉપર મળશે. ઓકે, અહીંયા E2 આ રીતે ક્રોસમાં હતો અને આ અક્ષ સાથે ખૂણો બનાવતું હતું, એટલે અહીંયા હશે E2 cos થીટા અને અહીંયા હશે E2 sin થીટા. આ વાત ધોરણ 11માં તમે જે સદિશોનું બીજગણિત શીખ્યા ને ત્યાં આપણે કરતા હતા. બરાબર? આ યાદ હોવું જોઈએ. સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવતું હોય ત્યાં એનો cos ઘટક આવે. તો આ E2 છે એ E નેટ સાથે ખૂણો બનાવશે, એટલે આ દિશામાં એનો cos ઘટક આવશે અને ઉપરની દિશામાં એને લંબરૂપે sin ઘટક આવશે. એ જ રીતે આપણે E1ની જો વાત કરીએ તો E1 જે છે ને એ આમ છે, તો એના બે ઘટક તમે વિચારો તો એક ઘટક આમ નીચે આવશે અને એક ઘટક આ બાજુ જ આવશે, આ જ દિશામાં આવશે. બરાબર? E1 અહીંયા હતો, જો આ રીતે આ હતો E1. હું ખાલી ડોટથી બતાવું છું, E1 બતાવવાની જરૂર નથી આપણે અહીંયા. અને આ ખૂણો થીટા છે, જો તો આ E1 છે એ આના સાથે ખૂણો બનાવે છે, એટલે અહીંયા એનો ઘટક આવશે, એટલે અહીંયા પ્લસ કરીને લખી દઉં E1 cos થીટા અને અહીંયા આવશે E1 sin થીટા. બરાબર? તો તમે જુઓ કે જ્યારે આપણે E1 અને E2 ના ઘટક બનાવ્યા તો બંનેના sin ઘટક વિરુદ્ધ દિશામાં આવ્યા. જો E2 sin થીટા નીચે E1 sin થીટા. અને બીજી એક વાત કે E1 E2 ની કિંમત કેવી છે? સરખી. એટલે માનો કે આ 5 sin થીટા હશે તો આ હશે 5 sin થીટા. ખ્યાલ આવે છે? E1 E2 છે એની ધારો કે કિંમત 5 લઈ લઈએ આપણે. થીટા પણ સરખા છે, બેની કિંમત એ સરખી છે, એટલે આ બંને વિરુદ્ધ દિશામાં છે આ બે સદિશો, ઉપરાંત સરખી કિંમતના છે. તો આપણને ખબર છે કે સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં જો આ બે સદિશો હોય તો એ બંને એકબીજાને શું કરશે? કેન્સલ કરશે. એટલે એમનું પરિણામી મૂલ્ય છે કેવું થઈ જશે? 0 થઈ જશે. તો વધ્યું શું ખાલી? તો કે બંનેના cos ઘટક એક જ દિશામાં આવ્યા. જો E1 cos થીટા આમ આવ્યું, E2 cos થીટા પણ
આ દિશામાં જવું. બરાબર, મેં જાણી જોઈને આ આકૃતિ અહીંયા દોરી છે જેથી કરીને તમારે બધું ગૂંચવાડો ન થાય. બરાબર, કારણ કે ઓલું ઈ નેટ પણ હતું ને અહીંયા. તો આ જે ઈ નેટ છે એ ખરેખર શું હશે? બંનેના કોસનો સરવાળો હશે. એ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપે છે. બંનેના સાઇન ઘટકો છે એ શું કરશે? એકબીજાને નાબૂદ કરશે. બરાબર, તો અહીં લખી દઉં કે ભાઈ આકૃતિની ભૂમિતિ પરથી આ E1 સદિશ અને E2 સદિશ ના કયા ઘટકો? સાઇન ઘટકો કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આથી તેઓ એકબીજાની અસર નાબૂદ કરશે. પરિણામે અથવા તો પરિણામે તો ના લખું ને, હું એક કામ કરું. આમ E1 અને E2 ના કોસ ઘટકો, ખરેખર કોસ ન લખાય અને કોસાઇન એવું લખાય. કોસાઇન ઘટકો એક જ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નેટ બરાબર થશે E1 cos થીટા પ્લસ E2 cos થીટા. ઓકે, આ જે લખાણ લખ્યું છે એ ખાસ સમજો વ્યવસ્થિત. મેઇન વસ્તુ એ જ છે. બરાબર, બાકી તો બહુ ઇઝી વસ્તુ છે કે ભાઈ આ ડાયપોલ છે ને ડાયપોલથી અંતરે તમને સમજાણા હશે. વિદ્યુત ક્ષેત્રના સૂત્ર લખે એમાં બહુ વાંધો નહીં હોય. મેઇન જે ઘટક પડે ને એ ખાસ સમજવાના છે કે ભાઈ અહીંયા આગળ બંને વિદ્યુત ક્ષેત્ર છે એ સરખી કિંમતના છે પણ અલગ અલગ દિશામાં છે, એટલે ડાયરેક્ટ સરવાળો ન થાય. અને બીજી વસ્તુ કે ત્રિકોણ જે બને છે સમબાજુ ત્રિકોણ એ નથી, નહીંતર આપણે ડાયરેક્ટ એવું કહી દઈએ કે ભાઈ બે વચ્ચેનો ખૂણો ટોટલ 120નો હશે, એટલે એવું પણ અહીંયા કહી શકાશે નહીં. તો પછી શું કરવું? તો આપણે એવું ધારી લઈએ કે ભાઈ બે સરખા મૂલ્યના છે એટલે પરિણામી સદિશ જે છે એનો બરાબર વચ્ચેથી હશે. બરાબર વચ્ચેથી હશે એટલે ઉપર સાથે જે ખૂણો બનાવે એટલો જ નીચે સાથે ખૂણો બનાવે છે, એટલે એ વસ્તુ આપણે અહીં લખી દીધું થીટા ખૂણો બનાવે છે. હવે જો થીટા ખૂણો બનતો હોય તો આપણે જે છે એ ઘટકો પાડી શકીએ. E2 ના બે ઘટક પડ્યા, અહીંયા કોસ ઘટક, અહીંયા સાઇન ઘટક. એ રીતે E1 ના બે ઘટક, કોસ ઘટક અને નીચે તરફ સાઇન ઘટક. તો એ ઘટકો મેં અહીંયા બતાવ્યા છે. બંનેના કોસ ઘટક એક જ દિશામાં છે, જ્યારે સાઇન ઘટક છે વિરુદ્ધ દિશામાં છે. તો આ બે કેન્સલ કરો અને આ બેનો સરવાળો કરો. તો આ બેનો સરવાળો થઈને જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે એ જ આપણને શું આપશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપશે. બરાબર, એ જ આપણું E નેટ છે. એટલે કે E નેટ બરાબર E1 cos થીટા પ્લસ E2 cos થીટા. અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ. E1 શું હતું? તો કે ભાઈ KQ અપોન R² પ્લસ A², અને E2 પણ એ જ છે, એટલે KQ અપોન R² પ્લસ A², અને બાજુમાં છે cos થીટા, પ્લસ અહીંયા પણ KQ અપોન R² પ્લસ A², બાજુમાં છે cos થીટા. બે સરખે સરખા જ પદ છે, એટલે હું એને ડાયરેક્ટ આવું લખી શકું કે ભાઈ આ વસ્તુ બે વખત KQ અપોન R² પ્લસ A² અને એ બાજુમાં cos થીટા આવું છે. બરાબર, બે સરખે સરખા છે એટલે બે વખત એવું લખી દેવાય. સમીકરણ કહી દે આને 3. હવે વાત કરીએ ભાઈ cos થીટામાં થીટા કેટલો છે? તો એ તો થોડું આપણને ખબર છે કે થીટા છે 30 હશે, 45 હશે, પરફેક્ટ આપણે ના કહી શકીએ ને. બરાબર, તો આપણે તો એક જનરલ સૂત્ર બનાવવું છે.
તો થીટાની જગ્યાએ બીજું શું મૂકી શકાય? તો તમે આકૃતિમાં ધ્યાનથી જો, આપણે કોસ થીટાની કંઈક કિંમત બનાવવા માટે પ્રયત્ન કરીએ. હું એવું કહું કે અગર આ જે ખૂણો આપણે થીટા બતાવ્યો ને, આ ઈ નેટ અને E1 વચ્ચેનો, તો આ ખૂણો થીટા હશે. જુઓ તો ખ્યાલ આવે છે વાત? મેં શા માટે આવું કીધું? તો કે આ આખો ઝેડ બને. જુઓ, આ ઈ નેટથી લઈ પછી તમે આમ આવો અને પછી આમ જાઓ. જુઓ તો આવું કંઈક બને છે. તો આપણને ખ્યાલ છે કે આવું જ્યારે ઝેડ જેવો આકાર બનતો હોય ને, તો અહીંયા જે ખૂણો હોય ને એ જ ખૂણો અહીંયા હોય. બરાબર? તો આ જો ખૂણો થીટા હોય ને, તો આ ખૂણો પણ થીટા હશે. હવે અહીંયાથી આપણે કોસ થીટાનું સૂત્ર બનાવીએ. કોસ થીટા એટલે શું? તો કે ભાઈ આપણે કાટકોણ ત્રિકોણ હોય તો સાઇન થીટામાં આપણે લખતા સામેની બાજુ છેદમાં કર્ણ, અને કોસ થીટામાં લખીએ પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અગર ખૂણો આ થીટા છે તો આ થીટા હોય, અને આટલા ત્રિકોણ ઉપરથી તમે કોસ થીટા બનાવો તો આ ત્રિકોણ માટે કોસ થીટાનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની પાસેની બાજુ કોણ કહેવાશે? તો કે a, અને કર્ણ કોણ કહેવાશે? વર્ગમૂળમાં r² + a². તો અહીંયા કોસ થીટાની કિંમત મૂકીએ આપણે. તેથી E નેટ બરાબર 2kq છેદમાં અહીંયા હતું r² + a², અને કોસ થીટાની જગ્યાએ હું લખું પાસેની બાજુ છેદમાં કર્ણ. ફરી વખત જોઈ લેજો, કોસ થીટા હું કઈ રીતે બનાવું છું? તો કે ભાઈ અગર આ ખૂણો થીટા છે તો આ ખૂણો થીટા હોય, ઝેડ જેવો આકાર બને. હવે આ ખૂણો થીટા છે તો આટલા ત્રિકોણ ઉપર, કાટકોણ ત્રિકોણ ઉપરથી કોસ થીટા બનાવો, પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ છે a, અને કર્ણમાં જે છે એ છે આ વર્ગમૂળમાં r² + a². પણ એને હું આવું કંઈક લખું, r² + a², એના ઉપર 1/2 ઘાત, વર્ગમૂળને આપણે અડધી ઘાત કહીએ. ઓકે, શા માટે મેં એવું લખ્યું? કારણ કે એક વખત r² + a² હતું, જુઓ અહીંયા આગળ એના ઉપર 1 ઘાત હતી, અને બાજુમાં બીજું પાછું આવ્યું r² + a². હવે એના ઉપર અડધી ઘાત છે. આપણને ખબર છે કે આ r² + a² એના ઉપર 1, આના ઉપર અડધી, બેમાં આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. અહીંયા 1 ઘાત છે, અહીંયા અડધી ઘાત છે, એટલે ટોટલ સરવાળો કરશો 1 + અડધું એટલે 1.5, એટલે કે 3/2 થશે. એટલે અહીંયા આપણે લખી શકીશું બરાબર કરીને કે 2kq, પછી અહીંયા ગુણાકારમાં છે a, અને છેદમાં લખી શકાશે r² + a² ની 3/2 ઘાત. ઓકે, આધાર સરખા ઘાતનો સરવાળો. આ સિમ્પલ નિયમ મેં લગાડ્યો. હજુ આમાં તમારે થોડું ઘણું સાદુરૂપ આપવું હોય તો તમે અહીંયા જુઓ કે આ 2, પછી આ a અને આ q, આ ત્રણેયનો જે ગુણાકાર છે 2aq, એને આપણે કહેતા હોઈએ ડાયપોલ મોમેન્ટ p. તો આ ત્રણેયની જગ્યાએ હું p લખી દઉં તો મને મળશે સૂત્ર. તેથી E નેટ બરાબર, તો વધ્યું શું? ખાલી જો, ખાલી k જ વધ્યું ને, એટલે k, અને પેલા ત્રણેયની જગ્યાએ 2aq એની જગ્યાએ લખાય ડાયપોલ મોમેન્ટ p, એટલે kp છેદમાં r² + a² ની ઉપર 3/2 ઘાત. સમીકરણ ક્રમાંક 4. તો આ જે સૂત્ર મળ્યું એ આપણને ડાયપોલની વિષુવરેખા ઉપર આવેલું જે આ બિંદુ છે ત્યાં આગળ પરિણામી તીવ્રતાનું સૂત્ર મળ્યું. આટલી તીવ્રતા હશે, એનું મૂલ્ય મળ્યું. હજુ દિશા વિશે આપણે વાત નથી કર્યો. દિશા કઈ હશે? જો વિચારો તો, જો કે આકૃતિમાં દેખાય જ છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ તરફ. આમ આ દિશા એટલે કઈ કહેવાશે? +q થી -q તરફ. અને જો તમને થોડું ઘણું યાદ આવતું હોય તો આ જે +q થી -q છે ને, એને ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા કહી શકાય. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હતી? -q થી +q. અને અક્ષવાળો કિસ્સો જો તમને યાદ આવતો હોય તો અક્ષવાળા કિસ્સામાં આપણે એવું કહેતા હતા કે અક્ષવાળો જે આપણે કિસ્સો કર્યો ને એમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ આવતું હતું, -q થી +q. એટલે ત્યાં આગળ આપણે એવું લખ્યું હતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. જ્યારે આ કિસ્સામાં શું થશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ તરફ આવ્યું, +q થી -q તરફ, એટલે કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. બરાબર, લખીશું હમણાં આપણે અહીંયા. પણ એ પહેલાં એક ખાસ કિસ્સો આપણે કરી લઈએ. અક્ષવાળા જે આપણે સૂત્ર કર્યું ત્યાં પણ આપણે એવું કહેતા હતા કે ભાઈ જો r જે છે, r આ અંતર r એ આ a કરતાં ખૂબ મોટું હોય તો એને અવગણી શકાય. અક્ષવાળા કિસ્સામાં આવું કર્યું હતું આપણે. તો એ જ વસ્તુ અહીંયા હું જો કરું કે જો અહીંયા લખી દઉં, જો r ઇઝ વેરી ગ્રેટર દેન a હોય તો આપણે E નેટ જે છે એને શું લખી શકીએ? E નેટ બરાબર
તો અંશમાં તો કે અને પી આનું લખી દો. છેદમાં પેલું એ છે એ ખૂબ નાનું હોય આરની સરખામણીએ, તો એને અવગણી દો. તો અહીં બાજુમાં કાંઈ નથી એવું વિચારો તો ખાલી છેદમાં વધશે શું? આર સ્ક્વેર અને એના ઉપર ઘાત વધશે 3/2. બરાબર. હવે ઘાતથી ઘાતનો ગુણાકાર થાય આપણને ખબર છે કે આર ઉપર વર્ગ છે એટલે કે 2 ઘાત છે. ક્યાં લખો એને? હું ખાલી સાદરૂપ આપવા માટે લખું છું. એ બધું અહીંયા એક્સ્ટ્રા રફ વર્ક જેવું છે. આ 2 ઘાત હતી અને એને ગુણ્યા કેટલી ઘાત થઈ? 3/2. ઘાતની ઘાતનો ગુણાકાર, 2 નો ગુણાકાર કરો તો આ 2 કેન્સલ થઈ જાય. એટલે કે આર ઉપર ઘાત વધશે કેટલી? ખાલી 3. તો આ 2 તમે કેન્સલ કરો એટલે કે આપણને સૂત્ર મળશે. હવે ફાઇનલ સૂત્ર છે ને અહીંયા લખી દઉં છું. અહીંયા આના પછીનું સ્ટેપ છે ને અહીંયા લખું છું. તમે લોકો જરા એ ધ્યાન રાખી લેજો ને. તો તેથી હું બ્લેકથી લખું છું એટલે અલગ પડે. ઈ નેટ બરાબર શું થશે? KP ભાગ્યા શું વધ્યું? R3. આ ક્યારે લખાય? જ્યારે એ છે એ ખૂબ નાનું હોય, આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ હોય ત્યારે. સમીકરણ કહી દઈએ આને 5. બરાબર દેખાય છે ને વ્યવસ્થિત? હા, ઓકે, ચાલો. તો તમે જરા બોર્ડ વર્ક કરો ત્યારે ધ્યાન રાખજો. અહીંથી જે છેલ્લું સ્ટેપ લખ્યું એના પછીનું સ્ટેપ અહીંયા મેં લખ્યું છે. બરાબર. આપણે પેલું આરને જે છે સાદુરૂપ આપ્યું પછી. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું KP ભાગ્યા R3. બરાબર. હવે થોડું યાદ કરો અક્ષવાળું જે આપણે કિસ્સો કર્યો હતો એમાં જ્યારે આર વેરી વેરી ગ્રેટર ધેન એ ને એ બધું આપણે કર્યું હતું ત્યારે ત્યાં આગળ આપણને સૂત્ર મળતું 2KP/R3. અહીંયા મળ્યું KP/R3. તો અક્ષ ઉપર આપેલું બિંદુ હોય ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે છે તીવ્રતા એ વિષુવરેખા કરતાં ડબલ હતી. ત્યાં હતું 2KP/R3. અહીંયા છે KP/R3. હા, પણ શરત એટલી આર બેમાં સરખા હોવા જોઈએ. આર બેમાં સરખા હોવા જોઈએ મતલબ શું? હું તમને કહું, ધારો કે તમને એવું કહેવામાં આવે એક ડાયપોલ છે અને ડાયપોલના મધ્ય બિંદુથી તેની અક્ષ ઉપર 60 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માનો કે એમ કહી દે કે ભાઈ અક્ષ ઉપર જે છે 60 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 10 ન્યૂટન પ્રતિ કુલમ છે. ચાલો, બરાબર. તો વિષુવરેખા ઉપર 60 સેન્ટીમીટર અંતરે જ અંતર સરખું રાખવું પડે ને તો જ આપણે અડધું કહી શકીએ. તો વિષુવરેખા ઉપર 60 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એના કરતાં અડધી, એટલે કે ત્યાં જો 10 કીધી હોય તો અહીંયા 5 હશે. બરાબર. પણ શરત એટલી કે અંતર બે બાજુ કેવા આપેલા હોવા જોઈએ? સરખા. પછી એવું ન થાય કે અક્ષ ઉપર 60 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા છે અને વિષુવરેખા ઉપર તમને એમ કહી દે કે 20 સેન્ટીમીટર અંતરે, તો ત્યાં એવું ન કરે આના કરતાં અડધી હશે. સમજે છે મારી વાત? બરાબર. અક્ષ ઉપર સૂત્ર હતું 2KP/R3. વિષુવરેખા માટે મળ્યું આપણને ખાલી KP/R3. ઓકે. એટલે એવું કહી શકાય કે અક્ષ કરતાં વિષુવરેખા ઉપરની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અડધી છે. પણ શરત એટલી કે જે અંતર જે છે વિષુવરેખા ઉપરનું, અક્ષ ઉપરનું વિષુવરેખા ઉપરનું, એ બી કેવો હોવો જોઈએ? સરખા હોવો જોઈએ. બરાબર. ત્યારે આપણે તીવ્રતા અડધી કહી શકીએ, નહીંતર ના કહી શકાય. ઓકે. તો ઈ નેટ મળી ગયો આપણને KP/R3. હવે જો આને સદિશ સ્વરૂપે લખીએ તો આપણે હમણાં વાત કરીએ એમ કે ભાઈ અહીંયા આગળ આપણને દેખાય છે આકૃતિમાં કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે કઈ દિશામાં છે? +Q થી -Q. તો એનો મુદ્દો છે એ હું અહીંયા લખી દઉં છું. ચાલો, અહીંયા લખું છું. એટલે આ જે સમીકરણ 5 લખો ને તમે એના પછીનો મુદ્દો આ હું જે લખું છું એ તમે લખી દેજો. બરાબર. અહીંયા શું લખીશું કે ભાઈ ઈ નેટ +Q થી -Q તરફ એટલે કે કેવું છે? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. તો તેથી હું આવું લખી શકું ઈ નેટ. હવે એના ઉપર હું સદિશ કરું છું. અત્યાર સુધી હું ઈ નેટ ઉપર ક્યાંય સદિશ નહોતો કરતો કારણ કે આપણે ખાલી મૂલ્ય જ લખતા હતા. હવે હું આ રીતે લખું ઈ નેટ, એના ઉપર સદિશ. જો હું દિશાની વાત કરતો હોઉં તો મારે અહીંયા લખવું પડે કે આ બાજુ સદિશ કોણ હશે? ડાયપોલ મોમેન્ટ P. એટલે P ઉપર સદિશ કરીશું છેદમાં R3. તો અહીંયા ઈ નેટ ઉપર સદિશ, સામે P ઉપર સદિશ. તો બે વચ્ચે વિરુદ્ધ દિશા છે ને? હા, ડાયપોલ મોમેન્ટ કરતાં વિરુદ્ધ દિશામાં છે એટલે આગળ મારે શું લગાડવું પડે? એક માઇનસ લગાડવું પડે. તો સદિશ સ્વરૂપે જો લખીએ તો આવું લખાય. ખાલી મૂલ્ય લખતા હો તો કંઈ દિશા બતાવવાની જરૂર નથી, ખાલી KP/R3. જો સદિશ સ્વરૂપે લખીએ તો ઈ નેટ બરાબર -KP ઉપર સદિશ ભાગ્યા
r³ આ થશે. જે આ માઇનસ નિશાની છે શું દર્શાવે કે ભાઈ આ E નેટ અને P એટલે કે ડાયપોલ મોમેન્ટ એ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. બરાબર. બીજી વાત, પહેલાં MCQની જો વાત કરીએ, આપણે અક્ષવાળા કિસ્સામાં વાત કરી હતી. અક્ષ માટે આપણે એવું કહેતા હતા કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. તો અગર તમને એવો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો થાય, તો ત્યાં આગળ આપણે જવાબ લખતા હતા 0 ડિગ્રી, કારણ કે બે એક જ દિશામાં હતું. જ્યારે અહીંયા શું થશે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. અને આ બિંદુએ તમે વિચારો, ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં કહેવાય? આ બાજુ કહેવાય. પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આ બાજુ છે. તો આમાં પણ એવું MCQ પૂછી શકાય કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર આવેલા બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. તો બે વિરુદ્ધ દિશામાં હોય, એક આમ છે ને એક આમ છે, તો બે વચ્ચેનો ખૂણો છે કેટલો કહેવાય? 180 ડિગ્રી કહેવાય, અથવા રેડિયનમાં કહીએ તો પાઈ રેડિયન કહેવાશે. ઓકે, તો આટલી વસ્તુ છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. આઈ હોપ કે તમને આ તારવણી છે વ્યવસ્થિત સમજાણી છે. ન સમજાણી હોય તો આપણી પાસે સુવિધા છે જ, તે પાછું રિપીટ તમે કરી શકો છો વિડીયોની અંદર. તો બરાબર, બહુ કંઈ ખાસ એવું અઘરું નથી, પણ મેઇન વસ્તુ જે છે ને એ અહીંયા છે. આપણે બે સદિશના જે ઘટકો પાડ્યા અને પછી જે સાદુરૂપ આપ્યું. અને બીજી વસ્તુ, આ કોસ થીટાની કિંમત તો લગભગ ખ્યાલ આવી જ ગઈ હશે. આ ખૂણો થીટા છે એટલે આ ખૂણો થીટા છે, ને પછી આ ત્રિકોણ ઉપરથી આપણે કોસ થીટાની કિંમત બનાવીને મૂકી. બાકી તો બધું સાદુરૂપ છે. 2AQ એના જગ્યાએ ડાયપોલ મોમેન્ટ P લખી છે, અને અહીંયા વાત કરી છે દિશાની. બરાબર. કેટલો ટાઈમ થયો જરા જોઈ લઈએ. 36 મિનિટ થઈ ગઈ છે. આપણે એક કામ કરીએ, હજુ આ ડાયપોલ મોમેન્ટના જે આપણા બે કિસ્સાઓ થઈ ગયા. બરાબર, લાસ્ટ લેક્ચરમાં અક્ષવાળો કિસ્સો કર્યો, અહીંયા વિષુવરેખાવાળો કિસ્સો કર્યો. હવે આના આધારિત આપણા પાઠ્યપુસ્તકની અંદર એક બે દાખલા છે, પ્રશ્ન આપેલા છે ન્યુમેરિકલ, તો એ પણ આપણે સાથે સાથે સોલ્વ કરી લઈએ. બરાબર, તમે એકવાર આનો સ્ક્રીનશોટ લેવો, સ્ક્રીનશોટ લઈ લો, પોઝ કરીને આખું બોર્ડવર્ક લખવું હોય તો લખી લો, અને ત્યાં સુધીમાં હું પેલું ન્યુમેરિકલ છે એની રકમ છે લખી દઉં. ચલો, તો આ જે પ્રશ્ન છે એ આપણા પાઠ્યપુસ્તકનું એક ઉદાહરણ છે. ઉદાહરણ નંબર છે 1.9. તો રકમમાં કંઈક આવું કીધું છે કે બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ, એટલે એક +10 હશે, એક બીજો -10 હશે, એટલે કે ડાયપોલ છે. એકબીજાથી 5 મિલીમીટર અંતર હશે, એટલે બે વચ્ચેનું અંતર આપી દીધું 5 મિલીમીટર. આકૃતિની આમ બહુ ખાસ કંઈ જરૂર નથી, પણ છતાં હું તમને બતાવી દઉં. માનો કે આ જે છે એ -10 માઇક્રોકુલમ છે, તો અહીંયા ક્યાંક હશે +10 માઇક્રોકુલમ. જો કે આટલું બધું દૂર ના બતાવાય, કારણ કે 5 મિલીમીટર અંતર કીધું છે, એટલે ચલો ને અહીંયા ક્યાંક બતાવી દઈએ. આ છે +10 માઇક્રોકુલમ. બરાબર. આ બે વચ્ચેનું જે અંતર છે 5 મિલીમીટર. 5 મિલીમીટર એટલે સમજો છો ને, 5 મિલીમીટર એટલે અડધો સેન્ટીમીટર છે બે વચ્ચેનું અંતર. બરાબર. તો આપણા માટે આ જે અંતર છે ને એને 2A કહેતા હોય, તો એ કેટલું થયું? તો 2.5 મિલીમીટર થયું. બરાબર. એ છે એ ખૂબ નાનું છે, ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે. પછી એવું કીધું છે કે આ ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી કેટલા અંતરે આવેલું? 15 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ હોય ધન વિદ્યુતભાર બાજુ. બરાબર, અક્ષ પર. તો અક્ષ જે છે એ આ થશે, આ ડાયપોલના બે વિદ્યુતભારોને જોડતી રેખા, એટલે આ અક્ષ હશે. બરાબર. આ બે વચ્ચેનું અંતર છે એ 5 મિલીમીટર છે. 5 મિલીમીટર એટલે અડધો સેન્ટીમીટર. એટલે આપણા માટે એ છે ને એ 2.5 થયું, અને આર કેટલો આપ્યું છે જુઓ તો, મધ્ય બિંદુથી કેટલા અંતરે? 15 સેન્ટીમીટર અંતરે. એટલે ઓલું અડધો સેન્ટીમીટર અને પેલું 15 સેન્ટીમીટર, એટલે વિચારો બહુ વધારે અંતર છે ટૂંકમાં. તો આર જે છે ને એ અહીંયા ક્યાંક હશે, અહીંયા ક્યાંક આ અંતર, ટૂંકમાં ખૂબ દૂરનું અંતર છે. તો અક્ષ ઉપર આવેલું બિંદુ આ ધન વિદ્યુતભારની બાજુ. આપણે જે થિયરીની તારવણી કરી હતી ને એમાં જે આકૃતિ હતી એ જ પ્રકારની કંઈક આકૃતિ છે. તો અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવાની છે. તો આનું સૂત્ર સીધું આપણે તારવેલું છે, એટલે અહીંયા હું ડાયરેક્ટ આવું લખું કે ભાઈ ડાયપોલની અક્ષ પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો E નેટ. અને બીજી એક વસ્તુ, અક્ષ જે છે એટલા માટે આના પ્રત્યેમાં હું A લખી દઉં, એક્સિસ. બરાબર, કારણ કે વિષુવરેખાનું આપણે પાછું અલગથી શોધવાનું આવશે. આજે બી પ્રશ્નમાં વિષુવરેખાની વાત કરી છે.
તો વિષુવરેખાને આપણે અંગ્રેજીમાં ઇક્વેટર કહીશું, એટલે ત્યાં પ્રત્યેમાં ઈ લખશું. તો અક્ષ ઉપરનું સૂત્ર શું હતું? તો કે 2kp ભાગ્યા r3. બરાબર, વિષુવરેખા ઉપર હતું kp/r3. ઓકે, હવે 2k આપણને ખબર છે કુલમ્બ અચળાંક છે, p શું છે? ડાયપોલ મોમેન્ટ છે. તો ડાયપોલ મોમેન્ટ આપણે અહીંયા અલગથી ગણવી પડશે ને. તો ડાયપોલ મોમેન્ટ માટે શું કરશો? અહીંયા પહેલાંથી અહીંયા લખી દઉં, તમે પહેલાં અહીંયા લખજો ને કે ભાઈ અહીં ડાયપોલ મોમેન્ટ p જેનું સૂત્ર છે 2a એને ગુણ્યા q. હવે 2a એટલે શું? તો કે જે બે વિદ્યુતભારો છે ડાયપોલના એમના વચ્ચેનું અંતર, અને એ અંતર આપણને અહીંયા આપ્યું છે ટોટલ બે વિદ્યુતભારો વચ્ચેનું 5 મિલીમીટર. તો અહીંયા હું લખી દઉં 5 મિલીમીટર છે અને મીટરમાં કન્વર્ટ કરશો એટલે ગુણ્યા 10⁻³ તો આ જે છે ને એ જ આખું 2a છે. બરાબર, બાજુમાં શું બાકી રહ્યો? q. q એટલે કોઈ પણ એક વિદ્યુતભાર ±10 માઇક્રોકુલમ છે, એટલે અહીંયા લખી દઉં હું 10 અને માઇક્રો એટલે 10⁻6. એટલે કે આ થઈ જશે આપણે 5 ગુણ્યા ઘાત કેટલી થાય જો વિચારો, આ છે 10⁻6, અહીંયા છે -3, -6 અને -3 થાય -9, -9 અને આ 10 એટલે +1 ઘાત કયો એટલે -8 ઘાત બાકી રહેશે. 5 ગુણ્યા 10⁻8 ઘાત. અને યાદ કરો ડાયપોલ મોમેન્ટનો એકમ હતો કુલમ્બ ઇન્ટુ મીટર. તો આ જે છે એ ડાયપોલ મોમેન્ટ છે, આનો આપણે ઉપયોગ કરી લઈએ અહીંયા. તો કિંમતો મૂકીએ બરાબર 2 k એટલે 9 ગુણ્યા 10⁹ ઘાત. ડાયપોલ મોમેન્ટ મળી આપણને 5 ગુણ્યા 10⁻8 ઘાત છેદમાં r3. જે r એ શું છે? એ મધ્ય બિંદુથી આપેલા બિંદુ સુધીનું અંતર એ આપ્યું છે આપણને કેટલું? 15 સેન્ટીમીટર. તો 15 અને બીજી વાત કે સેન્ટીમીટર છે તો મીટરમાં કન્વર્ટ કરીશું ને એટલે 10⁻2 લખું અને એનો ઘન. ચાલો સાદુરૂપ આપીશું આપણે. અંશમાં જોવા જાવ તો 2 ગુણ્યા 9 18, 18 ગુણ્યા 5 90. બરાબર, 18 × 5 90 ગુણ્યા 10 કેટલી ઘાત વધે? અહીં -8 ઘાત અને આ +9 એટલે 1 ઘાત વધશે એટલે 90 ગુણ્યા 10 વધશે ખાલી. હવે છેદમાં 15 નો ઘન અને 10⁻2 નો ઘન એવું બધું છે ને. એક કામ કરીએ, અહીંયા હું લખી નાખું 15 ગુણ્યા 15. બરાબર, મને ખબર નથી કેટલું થશે, આપણે કેલ્ક્યુલેટરથી ઉપયોગ કરવો જ પડશે. 10⁻2 નો ઘન છે એટલે 10⁻2 છે એ 3 વખત હશે, એટલે અહીંયા હું લખી દઉં 10⁻6. બરાબર, હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ 15 × 15, 15 × 6 90 થશે. પછી બીજું કંઈ સાદુરૂપ આપી શકાય? તો અહીંયા તમે એવું લખી શકો, આ જે 15 છે ને 3 ગુણ્યા 5 લખાય અને આ 6 છે અને 3 ગુણ્યા 2 લખાય. તો 2 માંથી 3 કેન્સલ કરી દો. એ સિવાય બીજું કોઈ સાદુરૂપ આપી શકાય? તો કે હા, આ 5 × 5, 5 × 10. બરાબર, એટલે અંશમાં વધ્યું ખાલી 2 ગુણ્યા 2 4 અને ભાગાકારમાં વધ્યા 15 અને આ 10⁻- છે ને અંશમાં જાવ દો એટલે +6. આ તો મેં ખાલી છેદ ઉડાડ્યા ને એવું બધું કર્યું. તમને ન ખબર પડતી હોય કદાચ તો તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેટર કરી શકો છો. અને કેલ્ક્યુલેટર આપણે કરી દઈએ. હું તમને તમારી રીતે સમજાવી દઉં, મારી રીતે સમજાવી દઉં. જો અગર મેં આવું કે છેદ વેદ ન ઉડાડ્યા હોત ને તો શું થાત? અંશમાંથી જાત 90 × 10 એટલે 900 થઈ જાત. બરાબર, એને ભાગ્યા 15, ફરી એને ભાગ્યા 15 અને ફરી ભાગ્યા 15 તો 0.266 એવો જવાબ આવે છે. 6. બરાબર, તો આ થઈ ગયું 0.266 ગુણ્યા 10⁻6 ઘાત. ઓકે, હવે 266 એવું છે એટલે આપણે રાઉન્ડ ઓફ કરીને 27 લખી દઉં. તો 0.27 ગુણ્યા 10⁻6 અને એક આંકડા પછી પોઈન્ટ લખવો હોય તો આને હું 2.7 લખું. તો 0.27 માંથી હું 2.7 લખું એટલે મેં મૂલ્ય વધાર્યું કહેવાય, તો ઘાત ઘટાડવી પડશે બાજુમાં. 10⁻6 છે એમાંથી જશે 10⁻5 અને વિદ્યુત ક્ષેત્ર છે માટે એકમ આવશે ન્યૂટન પ્રતિ કુલમ. આ જે મેળવ્યું એ આપણને મળ્યું E નેટ ક્યાં આગળ? અક્ષ ઉપર. બરાબર, મેં જે કર્યું 4/15 કરશો ને તો છેલ્લે એ આવું જ હશો અને મેં એટલું ડાયરેક્ટ તમારી જેમ કર્યું તો એ વસ્તુ એક જ થવાની છે. તો આ થઈ ગયું અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર. હવે આ જ રીતે પાછો બી પ્રશ્ન પૂછ્યો છે જો કે ડાયપોલની વિષુવરેખા ઉપર તેના મધ્ય બિંદુથી જો આટલું જ અંતર આપ્યું છે 15 સેન્ટીમીટર વાળું જ અંતર, ઉપર એટલું આપ્યું હતું, નીચે પણ એ જ અંતર આપ્યું છે, પણ બિંદુ છે ક્યાં આગળ છે? હવે વિષુવરેખા ઉપર છે. તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? અહીં લખી દઈએ
ડાયપોલની વિષુવ રેખા પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો એને આપણે કહી દઈએ ઈ નેટ, પણ કઈ જગ્યાએ છે? વિષુવ રેખા ઉપર છે. વિષુવ રેખાને અંગ્રેજીમાં ઇક્વેટર કહેવાય, એટલે પ્રત્યેમાં ઈ લખી દઈએ. તો ત્યાં આગળ સૂત્ર શું આવશે? ખાલી KP/R3. માઇનસ હું નથી લખતો, કારણ કે માઇનસ તો ત્યારે લખે જ્યારે દિશા બતાવી હોય. અત્યારે હું ખાલી મૂલ્યની વાત કરું છું. અહીંયા આપણે કિંમત મૂકશો તો K છે તો કે 9 × 10⁹. P કેટલું? 5 × 10⁻8, અને છેદમાં R કેટલું? 15 સેન્ટીમીટર, તો 15 × 10⁻2 નો ઘન. આ જે જવાબ છે ને આના કરતાં અડધો હશે. અલી ખબર પડે કે નહીં? કારણ કે અહીંયા ખાલી 2 હતું, સામે 2 નથી. બાકી R તો 2 જગ્યાએ સરખો જ આપ્યો, એટલે અક્ષ ઉપર જેવું એના કરતાં વિષુવરેખા ઉપર અડધું વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે હું એક કામ કરું કે આ જે છે ને આપણે જવાબ છેલ્લે શું આવ્યો? થોડા 2.7 × 10⁵ આવ્યું ને, એટલે આપણે એક કામ કરીએ 2.7 / 2 કરી દો, એટલે 1.35. બરાબર? 1.35 ગુણ્યા થઈ જશે 10⁵, અને વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર? આપણી પાસે તૈયાર છે એટલા માટે હું બધી ગણતરી નથી કરતો. તમે આ રીતે લખી નાખો તો ચાલે. અને આમે લખો ને તો વિષુવ રેખા પરનું ક્ષેત્ર ઈ નેટ ઓન ઇક્વેટર એ અડધું હશે અક્ષ કરતાં, આવું લખી દો તોય ચાલે. પણ પાછું કાળમાં લખવું પડે, કારણ કે અંતર છે એ સરખું છે બે બાજુ. તો આ થઈ ગયું વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર. આપણે એકવાર જવાબ છે હું જરા કન્ફર્મ કરી લઉં. ઉદાહરણ હતું 1.9. 1.9, હા, ઓકે. તો તમારા પુસ્તકની અંદર ઉદાહરણ 1.9માં વિષુવ રેખા નહીં, પહેલાં અક્ષ ઉપરને આપ્યું છે. અક્ષ ઉપર 2.7 × 10⁵, બરાબર, હાલો. અને વિષુવ રેખા ઉપર આપ્યું છે એમણે 1.33. અચ્છા, હા, ઓલું 2.66 આવતું હતું ને, એટલે એમણે એ ધ્યાનમાં રાખ્યું છે. 2.66 અડધું કરો એટલે 1.33, અને 2.7 અડધું કરો તો 1.35. બહુ વાંધો નથી, તારે જવાબ સાચો છે આપણો. બરાબર? હા. પછી છેલ્લે એ લોકોએ દિશા પણ કીધી છે, હે ને? તો અહીંયા આગળ જે છે દિશા એ આપણે કહી દેવાની કે આ ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે, કારણ કે અક્ષ ઉપરનું છે. અને વિષુવ રેખા છે તો ત્યાં તમે જાતે લખી નાખજો ને કે આ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ કરતાં વિરુદ્ધ દિશામાં હશે. બરાબર? ઓકે, સારું, ચાલો. તો આ એક પ્રશ્ન છે આપણને ઉદાહરણમાં આપેલો હતો. હજુ એક પ્રશ્ન છે, નાનકડો પ્રશ્ન છે, એટલે સાથે સાથે લઈ લઉં છું. સ્વાધ્યાયની અંદર એક પ્રશ્ન આપેલો છે આપણા પાઠ્યપુસ્તકના. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર છે 9. જૂન 2026માં જે પેપર લેવાનું એમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. હું ખાલી એનો ડેટા લખી દઉં. સ્વાધ્યાય 1.9. ઉદાહરણ 1.9 હતું અને સ્વાધ્યાય પણ 1.9 જ છે. બરાબર? હવે પ્રશ્ન કંઈક આવો આપ્યો છે કે એક તંત્રમાં 2 વિદ્યુતભારો છે QA 2.5 ગુણ્યા 10⁻7 કુલમ, અને QB પણ એટલો જ છે, પણ એમાં ખાલી આગળ માઇનસ લગાડેલું છે. એટલે -2.5 ગુણ્યા 10⁻7 કુલમ. બરાબર? સરખા જ બે વિદ્યુતભાર છે, એક ધન છે એક ઋણ છે, એટલે કે ડાયપોલ છે, આપણને ખ્યાલ આવી જાય. અનુક્રમે તો આ જે બે વિદ્યુતભારો છે અનુક્રમે ક્યાં ક્યાં છે? આ એ વાળો વિદ્યુતભાર છે ને એ કોઈ એ બિંદુ આગળ છે કે જેમાં લખેલું છે 0,0,-15 સેન્ટીમીટર, અને આ વિદ્યુતભાર છે એ 0,0,+15 સેન્ટીમીટર ઉપર છે. બરાબર? એમણે જોઈએ એનો શું અર્થ થાય એમ. તો તંત્રનો કુલ વિદ્યુતભાર શોધો અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ. બહુ નાનકડો સિમ્પલ પ્રશ્ન છે. આપણે વિદ્યુતભાર શોધવાનો છે, કુલ વિદ્યુતભાર. પહેલાં તો કુલ વિદ્યુતભારની હું વાત કરી દઉં. તંત્રનો કુલ વિદ્યુતભાર
હવે જો ડાયપોલ એટલે આપણને ખબર જ છે કે ભાઈ બે વિદ્યુતભાર સરખા કિંમતના હોય, એક ધન અને એક ઋણ હોય, તો ટોટલ કેટલું થાય? એક +5 હોય બીજું -5 હોય તો 0 થવાનું કે નહીં, હે ને? અહીંયા એક જે છે એ 2.5 10 - 7 છે ને બીજું છે -2.5 10 - 7. બેન સરવાળો કરો, બે સરખા જ છે, એક ધન એક ઋણ, એટલે ટોટલ કેવું થઈ જાય? 0. એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર અહીંયા હું લખી નાખું પહેલાં તો ભાઈ QA + QB, કિંમતો મૂકી દઈએ 2.5 10 - 7, પછી પ્લસ કરશું પણ પેલું માઇનસ છે એટલે અહીંયા હું લખી નાખું -2.5 10 - 7. ટૂંકમાં ટોટલ વિદ્યુતભાર કેટલો થઈ જશે? 0. ઓકે, તો પહેલો પ્રશ્નનો જવાબ તો ડાયરેક્ટ મળી જ ગયો. હવે બીજું જે આપણે શોધવાનું છે એ છે ડાયપોલ મોમેન્ટ. હવે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું? હમણાં જો આગળના સૂત્ર અહીંયા દાખલામાં આપણે ઉપયોગ કર્યો. ડાયપોલ મોમેન્ટ બરાબર 2A × Q. Q એટલે કોઈ પણ એક વીજભારનું મૂલ્ય. વિદ્યુતભાર તો તૈયાર જ છે આપણી પાસે, મૂલ્ય લખી નાખશું. ઘટે શું? 2A. 2A એટલે શું? એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. હવે એ અંતર માટે થોડુંક લોજિકલી આપણે વિચારવાનું છે કે આ પહેલો જે વિદ્યુતભાર છે ક્યાં છે? 0,0, -15 ઉપર. હવે તમને ખ્યાલ જ હશે કે આ 0,0, -15 લખ્યું એટલે આ x આમ 0 છે, y આમ 0 છે, પણ z આમ છે ને -15 છે, બરાબર? હવે તમે એવું વિચારો, આ x અક્ષ, આ y અક્ષ અને આને z અક્ષ કહેવાય, બહાર આવતી હોય ને એવી, બરાબર? આ ધન x તો આ બાજુ ઋણ x હોય, ઉપર તરફ ધન y તો નીચે તરફ ઋણ y હોય, બહાર તરફ ધન z તો અંદર તરફ ઋણ z હોય, બરાબર? હવે આપણને કીધું છે કે આ પહેલો વિદ્યુતભાર છે કઈ જગ્યાએ છે? તો કે 0,0, -15. એટલે x એ આમ 0 છે, y આમ એ 0 છે અને z આમ -15 છે, એટલે z અક્ષ ઉપર છે. x આમ અને y આમ 0 છે એટલે ખબર પડી જાય આપણને. તો z અક્ષ ઉપર ક્યાં છે? -15 આગળ. એટલે તમે એવું વિચારો કે આ x અક્ષ, આ y અક્ષ, આ બહાર તરફ આવતી હોય એ ધન z, તો ઋણ z ક્યાં હશે? અંદર તરફ. તો આ ઉગમ બિંદુ તમે વિચારો ને તો અંદર તરફ -15 સેન્ટીમીટર, એટલે અહીંયા ક્યાં કે વિદ્યુતભાર છે, બરાબર? ઓલો A વાળો. અને B વાળો વિદ્યુતભાર છે ક્યાં છે? 0,0, +15. તો એ પણ z અક્ષ ઉપર જ છે, કારણ કે એમાં x અને y આમ 0 0 આપ્યા જુઓ, પણ z અક્ષ ઉપર છે અને પાછું ક્યાં છે? +15 આગળ છે. જો તો +15 એટલે બહાર તરફ. ખ્યાલ આવે છે? પહેલો જે વિદ્યુતભાર છે અંદર તરફ -15 હશે અને બીજો છે એ બહાર તરફ +15 હશે. હવે આ વસ્તુને હું આમ ફેરવી લઉં તો એવું લાગે કે એક આમ 15 સેન્ટીમીટર છે અને બીજો વિદ્યુતભાર આ બાજુના 15 સેન્ટીમીટર છે. ખ્યાલ આવે છે વાત? વચ્ચેનું ઉગમ બિંદુ તમે વિચારો તો બે વચ્ચેનું ટોટલ અંતર થાય કેટલું? સિમ્પલ 30 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે વાત દરેકને? એક માઇનસ, અથવા તમે એવું વિચારી લો ને, કદાચ અત્યારે જો z અક્ષ છે ને, હું z અક્ષને આ રીતે બતાવી દઉં. ચાલો, આ z અક્ષ છે એવું વિચારી લો ને, બરાબર? ખરેખર આમ હોય પણ હું આમ આડી બતાવી દઉં આમ કરી. ખ્યાલ આવે છે? અહીંયા ક્યાંક ઉગમ બિંદુ છે 0. તો પહેલો વિદ્યુતભાર છે ને અહીંયા ક્યાંક -15 આગળ છે અને બીજો વિદ્યુતભાર છે +15 આગળ છે. તો આ બાજુ 15 સેન્ટીમીટર, આ બાજુ 15 સેન્ટીમીટર, ટોટલ બે વચ્ચેનું અંતર કેટલું થઈ જાય? 30 સેન્ટીમીટર થાય કે નહીં? હા, 0 ન કરી નાખતા, એક -15 +15 એટલે. ખ્યાલ આવે છે વાત? એટલે બરાબર. એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ કે ભાઈ અહીં 2A કેટલું હશે? તો કે ભાઈ 30 સેન્ટીમીટર હશે. આ વાત સમજાવી જોઈએ બસ, બાકી તો પછી ઇઝી છે. તો તેથી ડાયપોલ મોમેન્ટ P બરાબર, સૂત્ર પહેલાં લખું હું 2A × Q. 2A કેટલું છે? તો કે 30 સેન્ટીમીટરને મીટરમાં ફેરવી એટલે બાજુમાં 10⁻2 લખી દઉં, અને Q એટલે કોઈ પણ એક વીજભારનું મૂલ્ય, તો 2.5 અને 10⁻7. 2.5 છે ને, અહીંયા 30 છે, તો આ 30માંથી આને 3 × 10 એવું વિચારો. 3 આમનામ રાખવાનું, 10 હોય ને એને 2.5 સાથે ગુણાકાર કરી નાખો એટલે 25 થઈ જાય. 25 × 3 75, અને આપણે કેલ્ક્યુલેટરમાં કરશો તોય આવશે. 2.5 × 30 કરશો એટલે 75 થઈ જશે. તો 75 ગુણ્યા આ -7 અને આ -2 એટલે ટોટલ થઈ ગયું 10⁻9. તો 75 × 10⁻9 આ આપણને ડાયપોલ મોમેન્ટ મળશે. અને જો એક આંકડા પછી પોઈન્ટ લખવો હોય, 75ની જગ્યાએ મારે લખવું હોય 7.5, તો આપણે કિંમત ઘટાડી કહેવાય, તો બાજુમાં ઘાત જે છે 75માંથી 7.5 કર્યું મેં, એટલે કિંમત છે ઘટાડી, તો બાજુમાં ઘાત વધશે, -9માં 1 વધારો એટલે માઇનસ થઈ જશે 8 ઘાત. અને ડાયપોલ મોમેન્ટ છે માટે એકમ આવશે કુલમ્બ × મીટર. તો 7.5 × 10⁻8 કુલમ્બ × મીટર આનો જવાબ આવશે ડાયપોલ મોમેન્ટનો. મેઇન વસ્તુ જે મેં કીધી એમ કે પ્રશ્ન બહુ ઇઝી છે. કુલ વિદ્યુતભાર તો 0 થાય, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ખબર છે આપણને. મેઇન જે આમાં સમજવાનું છે ને એ છે આ અંતર.
કે આ 2a જે છે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર એ 30 કઈ રીતે થયું? તો કે એક છે -15 પીડ્યો છે અને બીજો છે +15 પીડ્યો છે, એટલે બે વચ્ચેનું અંતર ટોટલ થઈ જશે 30 સેન્ટીમીટર. ઓકે, સારું. તો અહીંયા આગળ આપણા પાઠ્યપુસ્તકમાં જે ડાયપોલને લગતો આ બે દાખલાઓ હતા એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. વ્યવસ્થિત રિવિઝન કરજો, લખીને પ્રેક્ટિસ કરી લેજો, અને બને તો બુકમાં લખ્યા બાદ એક વખત જાતે મોઢે ગણવા માટે આ દાખલાની પ્રેક્ટિસ છે એ કરજો. બરાબર, સારું. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.